वडोदरा की पौर बैठक पर से भारतीय जनता पार्टी के प्रत्याशी अंकिता परमार की ओर से आज अपने समर्थकों के साथ पहुंचकर नामांकन दर्ज करवाया गया है। दरअसल वडोदरा की पौर बैठक पर अंकिता परमार वर्सेस नैना परमार है। नैना परमार की ओर से निर्दलीय प्रत्याशी के तौर पर पौर बैठक पर से अपना नामांकन दर्ज करवाया गया है। तब आपको बता दें कि आज भारतीय जनता पार्टी के प्रत्याशी अंकिता परमार अपने समर्थकों के साथ बहुमत के साथ नामांकन दर्ज करवाने के लिए पहुंचे थे और इस दौरान उनकी ओर से अपनी उम्मीदवारी दर्ज करवाते हुए आने वाले वक्त में जीत की भव्य जीत की आस वो जताई गई थी और इस दौरान उनके समर्थकों में भी खासा जोश देखने मिला था। જે પ્રમાણે વિસ્તારના લોકોને મારા પર આશા છે તે પ્રમાણે હું પણ વિસ્તારના લોકોને વિશ્વાસ અપાવું છું કે જે રીતના હું તાલુકા પંચાયત પ્રમુખ તરીકે કામગીરી કરી હતી અને વિકાસના કાર્યો કર્યા હતા એ જ રીતે હું આગળ પણ કાર્ય કરતી રહીશ અને લોકોના વિશ્વાસ પર ખરી ઉતરીશ। મને અનુભવ છે તાલુકા પંચાયત સદસ્ય તરીકેનો, તાલુકા પંચાયત પ્રમુખ તરીકેનો અને મને મારા કામ પર મને પૂરેપૂરો વિશ્વાસ છે કે હું એનાથી પણ વધારે સારી રીતે જિલ્લામાં કામ કરી શકીશ, વિકાસના કાર્યો આગળ વધારી શકીશ। ચૂંટણીનો માહોલ હોય છે તો સ્વાભાવિક હોય છે કે કોઈને ને કોઈને નારાજગી હોય છે, પણ મને મારા કામ પર વિશ્વાસ છે, મારી જનતા પર વિશ્વાસ છે અને જે લોકોને પણ નારાજગી છે એ લોકોને હું એટલું કહેવા માંગુ છું કે હું તમારી સાથે જ છું, હું તમારી બહેન દીકરી સમાન જ છું અને તમને સાથે લઈને જ મારું ચાલવાનું વિઝન છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।